સુરતમાં પ્રથમ વરસાદે જ રસ્તાનું ધોવાણ થયું હતું, જેને લઈ સુરતના મેયર દ્વારા પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મીટિંગ કરાઈ હતી। સુરત શહેર રોડ ધોવાણ મામલે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે સુરતના મેયર અધ્યક્ષમાં પાલિકા અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મેયર સાથે પાલિકા કમિશનર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાઓ હાજર રહ્યા હતા। તો મેયર દ્વારા 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ અધિકારીઓને આપ્યું છે। રોડના ખાડા અને ડ્રેનેજની કામગીરી સંપૂર્ણ કરવા સૂચના અપાઈ છે, સાથે રોડ પર ટ્રાફિક ના થાય તે રીતે રિપેરિંગ કરવા સૂચના આપી છે। મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરે તો ગુજરાત સરકારને જાણ કરાશે તેમ પણ મેયરે કહ્યું હતું, સાથે દર 15 દિવસે રિવ્યુ મીટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે તેમ પણ કહ્યું હતું। 3-4 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએનડી વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જગ્યાએ પાણી ભરાણા હતા, આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનલ ઓફિસર, ઝોનલ ચીફ, હેડક્વાર્ટર્સવાળા, કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર 3 દિવસ સુધી 3-4 દિવસ કોઈ પણ પત્રવ્યવહાર અવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપી દીધું છે। જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે 3-4 દિવસમાં ડ્રેનેજ તૂટી છે, સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે, તેને 3 થી 4 દિવસમાં એને રિપેરિંગ કરે, જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે। એ 3 થી 4 દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી જાય। સાહેબ, જો 3-4 દિવસની અંદર કામગીરી નહીં થાય તો કઈ રીતની પગલાં લેવા? 3-4 દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું અમે ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાની જે કંઈ બેદરકારી છે એને છતી કરશું।